નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે જોઈશું ધોરણ 7 ની અંદર હિન્દીમાં પાંચમું કાવ્ય છે ધરતી કી શાન, એટલે કે ધરતી માતાનું ગૌરવ. મનુષ્ય થકી ધરતી માતાનું ગૌરવ છે. એવા જ એના જે કવિ છે પંડિત ભરત વ્યાસજી. पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे. आपका जन्म 18 सितंबर 1918 में राजस्थान में चूरू गांव में हुआ था. आपने कई गीतों की रचना की. यह गीत सन 1958 में आई हिंदी फिल्म गांव गोरी से लिया गया है. इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है. કવિએ મનુષ્યને શું કહ્યું છે? એટલો બધો બુદ્ધિશાળી છે કે ધારે તે કરી શકે છે. અત્યારે મનુષ્ય ચાંદ પર પહોંચી ગયો છે, એવરેસ્ટ સર કરી નાખ્યું છે. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की. એટલે કે એમને પૃથ્વી હોય, આકાશ હોય કે પાણી હોય, ઘણી બધી એવી ઉપલબ્ધિઓ, ઘણી બધી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે. એટલે મનુષ્ય प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल डालने में सफल हुआ है. प्रकृति ने પોતાની રીતે પોતે ધારે એ રીતે ફેરવી શકે છે. मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है. मनुष्य जो चाहे वह कर सकता है. मनुष्य માટે કવિ કહે છે કે મનુષ્ય માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી. તે ચાહે જે ઈચ્છા હોય એ પ્રમાણે તે કરી શકે છે. यही भाव काव्य में अंतर्निहित है और यही बात मनुष्य की महानता का प्रमाण है. આ કાવ્યની અંદર ધરતી કી શાન કાવ્યની અંદર આપણને મનુષ્યની બુદ્ધિમત્તા, એમના સાહસની, એમના વિકાસની વાત કરવામાં આવી છે. ધરતી કી શાન તું ભારત કી સંતાન. હે ભારત માતાના સંતાનો, એટલે કે મનુષ્યો, લોકો, ભારત માતાના સંતાન એટલે કે લોકો. ધરતીનું શાન છે, જે ધરતી માતા છે એનું ગૌરવ છે ભારતના સંતાનો. तेरी मुट्ठियों में बंद तूफान है रे मनुष्य तू बड़ा महान है. એટલે કે તારી મુઠ્ઠીની અંદર તોફાનોને તે બંધ કરી રાખ્યા છે, કેદ કરી રાખ્યા છે. એટલે તોફાનને વશ કરવાની, ગમે તેવું તોફાન આવી જાય એને કાબૂમાં કરવાની તાકાત મનુષ્યની અંદર રહેલી છે. એટલે ભારતના સંતાનો, ભારતના પુત્રો, મનુષ્યો ધરતી માતાની શાન છે, એટલે કે ધરતી માતાનું गौरव છે. तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तुझे चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे. अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे. શું કહે છે કે તું જો ચાહે, હે મનુષ્ય, તું જો ઈચ્છે તો તું પહાડને, પર્વતને પણ તોડી શકે. અત્યારે આપણે જોઈએ જ છીએ કે મોટા મોટા પહાડો હોય, મોટા મોટા પથ્થરો હોય, પર્વતો હોય, એને બુલડોઝરથી તોડી નાખવામાં આવે છે, એને બોમ્બથી ફોડી નાખવામાં આવે છે. એટલે મનુષ્ય, આપણી તાકાત કોનામાં છે? મનુષ્યમાં. કુદરતે બનાવેલી જે વસ્તુ છે, પર્વત જે કુદરતી વસ્તુ છે, કુદરતી પ્રાપ્તિ સ્થાન છે, કુદરતનું નિર્માણ છે, એવી વસ્તુને તોડવાની, ફોડવાની પણ શક્તિ મનુષ્ય રાખે છે. એટલે કે તું જો ઈચ્છે તો ક્રેનથી આપણે પર્વતને, પહાડને, પથ્થરને તોડી શકીએ છીએ, ફોડી નાખીએ છીએ. હે મનુષ્ય, તું જો ચાહે નદીઓ કે મુખ को भी मोड़ दे. તું જો ચાહે, તું જો ઈચ્છે, મનુષ્યને કહે છે કે મનુષ્ય તું જો ઈચ્છે, તું જો ઈચ્છા રાખે તો નદીનું જે આ વહેણ જઈ રહ્યું છે એને પણ બદલી અને બીજી તરફ વહેણ કરી શકે છે. એ સીધેની સીધી નદી વહીને જતી હોય તો આપણે મનુષ્ય ધારે તે બંધ કરી અને એને વહેણ બદલી અને એ નદીને બીજી તરફ વહેતી કરી શકે છે. એટલી બધી તાકાત, એટલી બધી બુદ્ધિ મનુષ્યની અંદર રહેલી છે. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે. આ જે ધરતી માતાની જે માટી છે, જમીનની જે માટી છે, એ માટીની અંદરથી તું ધારે તે પેદા કરી શકે. એમાંથી તું ધારે તો અમૃત પણ બહાર લાવી શકે છે. આપણે જોઈએ છીએ અત્યારે આ જે ખેડૂત વર્ગ છે, જે કિસાન છે, જે ખેડૂત છે, નિત નવા જાત જાતના એવા શાકભાજી, ફળ, ફ્રૂટ કેટલું બધું જમીનની અંદરથી પેદા કરી શકે છે. એટલે જો મનુષ્ય ધારે તો એમાંથી અમૃત પણ બહાર કાઢી શકે છે, અમૃત પણ એમાંથી નીચવી
શકે છે. માટી જે છે એ માટીમાંથી અમૃત પણ કાઢી શકે છે. તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે. જો મનુષ્ય ચાહે એટલે હે મનુષ્ય, તો જો તારી ઈચ્છા હોય તો તું ધરતી અને આકાશને એક કરી શકે છે. એટલે ત્યાં આપણને ખબર છે કે માઉન્ટ એવરેસ્ટ પર બી મનુષ્ય, ચંદ્ર પર પહોંચી ગયો છે મનુષ્ય, પૃથ્વી પર, મંગળ પર, ચંદ્ર પર પહોંચી ગયો છે મનુષ્ય. એટલે કહેવા માંગે છે કે તું જો ચાહે, જો તારી ઈચ્છા હોય તો તું ધરતી અને આકાશને, અંબરને એક સાથે જોડી શકે છે. તમને ચિત્રની અંદર બતાવ્યું છે ક્રેન દ્વારા આખું ને આખું પર્વત, પહાડ તોડી નાખવામાં આવે છે. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન. એટલે મનુષ્ય, એ મનુષ્ય, તું તારા અનોખા કાર્યથી, તું તારા એવા અલગ પ્રકારના કાર્યોથી મરીને પણ અમર થઈ ગયો છે. મરીને પણ એ મનુષ્ય અમર બની ગયા છે. તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે રે. એટલે હે મનુષ્ય, તારી જે આત્મા છે એની અંદર સ્વયં ભગવાનનો વાસ છે. તો જ આપણે એવા અનોખા કાર્ય કરી નાખીએ છીએ કે જે કલ્પનામાં પણ ન હોય, જે વિચારમાં પણ ન હોય. એટલે મનુષ્ય પાસે એટલી બધી બુદ્ધિમત્તા છે, એટલી બધી બુદ્ધિ છે, એટલું બધું સાહસ છે કે ન થતું હોય અશક્ય વસ્તુ પણ તે શક્ય કરી શકે છે. અસંભવ વસ્તુ પણ સંભવ કરવાની તાકાત મનુષ્યમાં છે. નયનો મેં જ્વાલ તેરી ગતિ મેં ભૂચાલ. જો મનુષ્ય, એટલે કે હે મનુષ્ય, જો તું ક્રોધે ભરાય તો તારી આંખોમાંથી આગ વરસાવી શકે છે. એટલી બધી તાકાત છે, એટલી બધી શક્તિ છે, એટલી બધી આગ છે. જો ક્રોધ ભરાય એની અંદર તો એ કંઈ પણ કરી શકે છે. ભૂકંપમાં જે આંચકા હોય, ભૂકંપના જે આંચકા આવે ત્યારે જે અંદરથી ધડાકો થાય છે, એવો ધડાકો મનુષ્યની આંખોમાં ક્રોધ થાય ત્યારે આપણને જોવા મળે છે. અને ભૂકંપમાં હોય જે શક્તિ હોય છે એવી શક્તિ એની ચાલમાં પણ છે. ભૂકંપનો જે ધડાકો થાય એવી ચાલ પણ એની ભૂકંપ જેવી ધડાકાભેર હોય છે. તેરી છાતી મેં छिपा महाकाल है. તારી છાતીની અંદર મહાકાલ શિવ ભગવાન વસેલા છે. એટલે કે તારી છાતીની અંદર એટલે એટલા બધા શક્તિશાળી, બળવાન છે મનુષ્ય. એટલો બધો બળવાન છે, એટલો બધો શક્તિશાળી છે, એટલો બધો બુદ્ધિશાળી છે. આપણને ખબર છે કે શંકર ભગવાન જો ક્રોધે ભરાય, એમની ત્રીજી આંખ ખુલે, ક્રોધે ભરાય તો અસ્ત વ્યસ્ત વિનાશ કરી શકે છે. એટલે હે મનુષ્ય, તારી અંદર પણ શિવ ભગવાન, શંકર ભગવાન છુપાયેલા જ છે. એટલે તું ધારે તે તું કરી શકે છે. તારી ચાલ પણ એવી, તારી ચાલની અંદર પણ એવી શક્તિ છે ભૂકંપ જેવી. આંખની અંદર પણ એવો ક્રોધ છે. પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ. અને એની જે આજે પૃથ્વીનો લાલ એટલે કે હે મનુષ્ય, પૃથ્વીનો લાલ એટલે મનુષ્ય, તેરા હિમગીરી સા ભાલ એટલે કે તારું કપાળ પણ છે હિમાલય જેવું છે. અને તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. એટલે કે એની જે પાપણો છે, ભ્રુકુટી છે, ક્રોધથી એકદમ તીરછી થાય, ગુસ્સો આવે ને જે ક્રોધ આવે અને જે આંખોનો ઉપરની પાપણોનો જે હાવભાવ બદલાઈ જાય છે, તો એ કરે તો શિવ તાંડવ જેવી આખી છબી આવી જાય છે. તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. એટલે કે તીરછી જે આંખો થાય, જે ભ્રુકુટી થાય, ઉપરની જે પાપણો એકદમ ગુસ્સો આવે અને કેવી થઈ જાય છે તો શિવ ભગવાનની આંખો જેવું, એટલે કે તાંડવ જે કરે અને ત્યારે એમની જે આંખો, એમનો જે ક્રોધ હોય એવો ભાવ અહીં જોવા મળે છે. નીચ કો તું જાન જરા શક્તિ પહેચાન. મનુષ્યને, લોકોને તું જાણ, એમની શક્તિ જે છે, મનુષ્યોની જે શક્તિ છે તેને તું ઓળખ. તેરી વાણી મેં યુગ કા આહવાન હે રે. એટલે એ મનુષ્ય, તું લોકોને જાણ, એની જે શક્તિ છે તેને જાણ, એને ઓળખ. અને તારી વાણીમાં યુગનો લલકાર છે. એટલે કે તું વાણી પણ એવી જે યુગ છે એનો લલકાર છે. એટલે તારી વાણીને, તારી મનુષ્યને ઓળખ, લોકોને ઓળખ, શક્તિને ઓળખ, બુદ્ધિને ઓળખ. ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર. હે મનુષ્ય,
તું કેવો છે? તો મનુષ્ય કેવો છે? તો મનુષ્ય ધરતી જેવો ધૈર્યવાન છે, ધીરજવાળો છે. અગ્નિશા વીર એટલે અગ્નિ જેવી શક્તિ એનામાં છે, અગ્નિ જેવો શક્તિશાળી છે. તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. હે મનુષ્ય, જો તું ચાહે, જો તું ઈચ્છે તો તું કાળને પણ રોકી શકે છે. पापों का प्रलय रुके, पशुता का शीश झुके. तू जो अगर हिम्मत से काम ले, जो तू हिम्मत थी काम लईશ तो પાપોની વિનાશ લીલા પણ અટકી શકે છે. જો તું હિંમતથી કામ લઈશ, હે મનુષ્ય, જો તું હિંમતથી કામ કરીશ તો આ જે વિનાશ છે, પાપોનો જે વિનાશ છે, એને પણ તું અટકાવી શકીશ અને મનુષ્યને હેવાન બનતો પણ તું રોકી શકીશ. એટલે મનુષ્યની અંદર એટલી બધી શક્તિ છે કે ચાહે તો એને હેવાન થતો, રાક્ષસ થતો રોકી પણ શકે છે. જે આ પાપ વધી રહ્યા છે એને પણ તે રોકી શકે છે. જો હિંમતથી કામ લે તો પાપોની જે વિનાશ લીલા છે તેને પણ તું અટકાવી શકે છે, રોકી શકે છે. ગુરુ સા મતિમાન, પવન સા તું ગતિમાન. ગુરુ જેવી, દેવગુરુઓ જેવી બુદ્ધિમત્તા, મતિમાન એટલે બુદ્ધિમત્તા, દેવગુરુઓ જેવી બુદ્ધિ છે. અને પવન સા તું ગતિમાન, અને પવન જેવી તારામાં ગતિ છે. એટલે ગુરુઓ જેવી, દેવગુરુઓ જેવી, આપણા જે ગુરુઓ છે એના જેવી તારામાં બુદ્ધિ છે. એટલે હે મનુષ્ય, તારી પાસે બુદ્ધિ પણ છે ગુરુઓ જેવી. અને પવન જે આવે છે એની પાસે કેટલી શક્તિ હોય છે, પવન પાસે, વાયુ પાસે, તો એવી શક્તિ છે તારા પાસે, એવી ગતિ છે તારા પાસે. તેરી નભ સે ભી ઊંચી ઉડાન હે રે. એટલે આકાશથી પણ ઊંચું ઉડવાની તારામાં તાકાત છે. તારામાં તું એટલી બધી શક્તિ ધરાવે છે કે તું આકાશથી પણ ઊંચે ઉડી શકે છે. એટલે હે મનુષ્ય, તું ધારે તે કરી શકે છે. મનુષ્ય માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી. મનુષ્ય પાસે એટલી બધી બુદ્ધિ છે, કઠોર પરિશ્રમ કરવાની તાકાત છે, હિંમત છે, ગતિ છે, શક્તિ છે, આગ છે. શિવ જેવું, શિવ જ્યારે તાંડવ કરે છે અને જે ક્રોધ હોય ને એમની જે ભ્રુકુટી એકદમ ઊંચી થઈ જતી હોય, તીરછી થઈ જતી હોય, એવી મનુષ્ય પાસે તાકાત છે. એટલે તે ધારે તે કરી શકે છે. એટલે કે હે ભારત માતાના સંતાનો, તમે આ ધરતીનું ગૌરવ છો, ધરતીની શાન છો. એટલે કે ધરતી કી શાન, તું ભારત કી સંતાન, ભારત માતાના સંતાનો, તું ધરતીની શાન છે, ધરતીની ગૌરવ છે. આ કાર્ય પૂરું થાય છે.